ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પાઠ 8 દોહાષ્ટક. કબીર, તુલસીદાસ અને રહીમજીના દોહા આજે આપણે જોઈશું. આગળના બધા વિડીયોમાં જેટલા જનરલ નોલેજના ક્વેશ્ચન આન્સર્સ છે એ ધ્યાનથી ફરીથી જોઈ જજો અને જ્યારે શાળાએ આવો ત્યારે બધા જ જવાબ આપીશ. બરાબર? ચાલો, कबीर नो परिचय. वे 15वीं शताब्दी के कवि हैं. ये बड़े संत थे. इन्होंने हिंदू और मुसलमानों को उनकी गलतियों के लिए फटकारा है और दोनों को हिल मिलकर रहने का उपदेश दिया है. સૌથી પહેલા આપણે જોઈશું કબીરજીનો પરિચય. એમનો પેલો જે દોહા છે એમાં જોઈશું કે બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. કબીરજી કહે છે કે ખૂબ જ મોટું ઝાડ હોય છે, ઊંચું વૃક્ષ હોય છે ખજૂરનું, કે બડા હુઆ તો ક્યા હુઆ, કે ખૂબ મોટું છે પણ શું કામ, એનું કઈ કામ નથી. પંથી કો છાયા નહીં, પંથી એટલે કે રસ્તે ચાલતા મુસાફરો, એમના માટે એ છાયા નથી આપતું અને એના ફળ પણ ખૂબ જ દૂર હોય છે, ઉતારવા માટે તકલીફ પડે છે. તો એવું જીવન શા કામનું? કબીરજી કહે છે कि बड़ा होने से कोई लाभ महत्वपूर्ण नहीं हो जाता. ऊंचा होइए एनो कोई महत्व नहीं, पर खजूर का पेड़ बहुत बड़ा है पर उससे मुसाफिर को छाया नहीं मिलती और उसके फल भी बहुत ऊंचाई पर लगते हैं. इसलिए कबीर जी कहते हैं कि फल लगता है पर हम प्राप्त नहीं कर सकते. તો આપણે પણ જીવનમાં એવા મહત્વનું બનવાનું છે કે જે બીજા માટે આપણે કામ આવી શકીએ, બીજાને ઉપયોગી બની શકીએ. એ વાત કવિએ એટલે કે કબીરજીએ આ દોહામાં કરી છે. તમારી સ્વાધ્યાય પોથીમાં બધા દોહા અષ્ટકના સરળ અર્થ આપેલા છે. તમારે એક એક દોહા અષ્ટક લખવાનું અને એનો સરળ અર્થ CW ની નોટમાં લખવાના છે. ન સમજાય તો વોટ્સએપ દ્વારા પૂછી શકો છો. બીજા દોહા અષ્ટક. સાધુ એસા ચાહીએ જેસા સૂપ સુભાય. સૂપ એટલે સુપડું, સાધુ એટલે સજ્જન પુરુષ એવો હોવો જોઈએ કે જેનું કામ સુપડા જેવું છે. તમારા બધાના ઘરમાં સુપડું હશે કે આપણે ઘઉં કે સાફ કરીએ તો એ શું કરે છે, કાકરા ફેંકી દે છે અને સારી વસ્તુને પોતાની પાસે રાખે છે. સાર સાર કો ગહી રહે, થોથા દેહ ઉડાય. એટલે કે નકામી વસ્તુ છે, થોથા છે, એને એ દૂર ફેંકી દે છે અને સારું વસ્તુ પોતાની પાસે રાખે છે. એટલે કે કબીરજી કહે છે કે साधु पुरुष सूप जैसा होना चाहिए. उसका स्वभाव सूप जैसा, सुपड़ा जेवो होवो चाहिए. सूप अनाज को अपने अंदर रख लेता है और कचरे को बाहर फेंक देता है. साधु पुरुष की जो सार तत्व है वह वो अन्य के पास, अन्य लोगों को उपयोगी बनने में बनता है और जो व्यर्थ है, व्यर्थ बात है, वह वहीं छोड़ देता है. એ વાત આ બીજા દોહા અષ્ટકમાં કબીરજીએ ખૂબ સરસ રીતે વર્ણવી છે. ત્રીજો દોહા અષ્ટક. માખી ગુડ में गड़ी रहे, पंख रयो लिपटाई, हाथ मले और शीर धुने, लालच बुरी बलाय. જીવનનું એક મહત્વનું સિદ્ધાંત કબીરજીએ આ દોહા અષ્ટકમાં રજૂ કર્યું છે. માખી છે, ગોળને જોવે એટલે ગોળમાં જે પડી રહે છે. માખી ગુડ में ગડી રહે, પંખ રયો લિપટાય. પોતાના પંખ ફેલાવીને એમાં ને એમાં પડી રહે છે. હાથ મલે ઓર શીર ધુને, લાલચ બુરી બલાય. અને એને જેમ જેમ ગુડ ખાવાની ઈચ્છા થાય છે, ગુડ ખાવાની લાલચ વધતી જાય છે, એમ એ બહાર નીકળવાની કોશિશ કરે છે પણ બહાર નીકળી શકતી નથી. પોતાના હાથ પંખ ફેલાવે છે, માથું ધૂણાવે છે પણ એમાંથી એ નીકળી શકતા નથી. એવી રીતે ઘણા લાલચુ મનુષ્ય છે આ જીવનમાં કે જે લાલચમાં પડી જાય છે
અને પોતાનું જીવન તત્વ છે એનો નાશ કરે છે. તો કબીરજીના આ દોહા અષ્ટક આપણે જોયા. 3 દોહા અષ્ટક તમારે હિન્દીમાં CW ની નોટમાં ભાવાર્થ સાથે લખવાના છે. આગળ વધશું तुलसीदास दोहा तरफ. तुलसी इस संसार में भांति भांति के लोग, सबसे हिलमिल चालिए नदी नाव संजोग. तुलसीदासजी એ પણ ખૂબ સરસ વાત કરી છે કે આ દુનિયામાં અલગ અલગ જુદી જુદી જાતિના લોકો રહે છે. બધાથી હળીમળીને રહેવું જોઈએ. જેમ નદી અને નાવ, પાણીમાં આપણે જોઈએ છીએ કે નાવ છે, બોટ છે કે સ્ટીમર છે, એ ખૂબ જ સરળતાથી ચાલે છે. એમ આપણે પણ આ જીવનરૂપી નૈયામાં જેટલા જેટલા લોકો મળે એ બધા સાથે હળીમળીને રહેવું જોઈએ એવી વાત રહીમજી तुलसीदासजीએ આ દોહા અષ્ટકમાં કરી છે. કહે છે तुलसीदासजी કે हे मनुष्य, इस संसार में तरह तरह के लोग हैं. नदी और नाव के संयोग की तरह हमें भी सबसे हिल मिलकर रहना चाहिए. बीजू तुलसीदासजीना दोहा अष्टक जोईशु. तुलसी हाय गरीब की कबहु न खाली जाए, मुए ढोर के चाम से लोह भस्म हो जाए. तुलसीदास जी कहते हैं कि गरीब की हाय बददुआ कभी खाली नहीं जाती, कभी निष्फल नहीं जाती. मरे हुए जानवर के चमड़े से बनी धोकनी से लोहा भस्म होकर खाक हो जाता है. એટલે કે ક્યારેય પણ કોઈ ગરીબની બદદુઆ આપણે લેવી જોઈએ નહીં એ વાત તુલસીદાસજી આ દોહામાં કરે છે. ત્યાર પછી જોઈશું રહીમજી. એમણે પણ જીવનના સૈદ્ધાંતિક મૂલ્યોની વાત આ દોહા અષ્ટકમાં કરી છે. રહીમન धागा प्रेम का मत छोड़ो चटकाए, टूटे से फिर ना जुड़े, जुड़े गांठ पड़ जाए. रहीम जी कहते हैं कि प्रेम के धागे को जल्दबाजी में मत तोड़ना चाहिए. वह एक बार टूट जाने पर जुड़ता नहीं, और यदि जुड़ता भी है तो उससे गांठ पड़ जाती है. प्रेम से पहले जैसी मिठास नहीं रहती. સંબંધોમાં એકવાર દરાર પડી જાય, એ દરાર સંધાઈ તો જાય છે પણ એમાં શું પડી જાય છે? ગાંઠ પડી જાય છે. એ વાત રહીમજીએ જીવનના મહત્વના સંબંધો વિશે આ વાત કરી છે. તરુવર ફલ નહીં ખાત હૈ, सरवर पिए ही न पानी, कही रहीम पर काज हित, संपत्ति संचय ही सुजानी. रहीम जी कहते हैं कि पेड़ अपने फल खुद नहीं खाते, सरोवर अपना पानी खुद नहीं पीते. इसी तरह सज्जन पुरुष दूसरों का भला करने के लिए ही संपत्ति का संग्रह करते हैं. આપણી પાસે અઢળક સંપત્તિ છે પણ જો એ બીજાને આપણે કઈ કામમાં ન લાવી શકીએ તો એ સંપત્તિનું કે મનુષ્યનું કાંઈ મહત્વ નથી. એ વાત રહીમજી આ દોહામાં સમજાવે છે. ત્રીજા દોહા અષ્ટક. રહીમન देखी बड़े न को लघु न दीजिए डारी, जहां काम आवे सुई कहां करे तलवारी. रहीमजी कहे छे के बड़े लोगों को देखकर, बड़े लोगों से प्रभावित होकर छोटे लोगों को छोड़ना नहीं चाहिए. જ્યાં સોય કામ આવે છે ત્યાં તલવાર કઈ કામ આવતી નથી. દરજી છે એ સોયથી સરસ મજાના કપડા બનાવી શકે છે, તલવારથી નહીં. એક સિમ્પલ ઉદાહરણ, સાદું ઉદાહરણ આપી અને રહીમજી નાના મોટાનો તફાવત આ દોહા અષ્ટકમાં બતાવે છે. બધા જ દોહા અષ્ટક ફરીથી કહું છું, CW ની નોટમાં ભાવાર્થ સાથે સારા અક્ષરે લખવાના છે. ત્યાર પછી શબ્દાર્થ એક શબ્દ 3 વાર CW ની નોટમાં લખવાનો છે. કાંઈ પણ ન સમજાય તો વોટ્સએપ દ્વારા પૂછી શકો છો. સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ ગુડ ડે.